હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 28મી જાન્યુઆરી 2025ના દિવસે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધાર્યા હતા। ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ સંકુલ ઉદ્ઘાટિત થયું। આ વિશાળ મંદિર પરિસરના પ્રથમ તબક્કામાં મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ સાથે બીએપીએસ કલ્ચરલ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટિત થયું હતું। આ મંદિરના ભવ્ય કેમ્પસમાં જ સ્વામીશ્રીએ ભવ્ય રંગોત્સવની ઉજવણી કરી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોળી ધૂળેટી ઉત્સવનું ઘણું મહત્વ છે। ભગવાન સ્વામિનારાયણ પણ પરમહંસો, સંતો અને હરિભક્તો સાથે રંગોત્સવ કરતા હતા। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ દર વર્ષે અલગ અલગ મંદિરોમાં પુષ્પોદલોત્સવ કરીને ભક્તોને દિવ્ય રંગોથી રંગે છે। ત્યારે તાજેતરમાં જ તારીખ 9 ફેબ્રુઆરી 2025ના દિવસે આફ્રિકા ખંડના સૌથી મોટા સ્વામિનારાયણ મંદિર સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્યતિભવ્ય હજારો હરિભક્તોની હાજરીમાં કેસુડાના સુગંધિત જળથી પુષ્પોદલોત્સવની ઉજવણી કરીને ભક્તોને આનંદ અને ઉત્સાહથી ભરી દીધા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ભક્તિ અને પ્રેમથી છવાઈ ગયું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ પ્રસ્તુતિ। રંગોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, કીર્તન અને નૃત્યનો સમાવેશ થયો હતો। બાળકો યુવાનોએ તેમની કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। ભજનો અને કીર્તનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જ્યારે નૃત્ય પ્રસ્તુતિઓએ સૌને ડોલાવ્યા હતા। રંગોત્સવની શરૂઆત અને રંગોની રમઝટની વાત કરીએ તો મહંત સ્વામી મહારાજે રંગોત્સવની શરૂઆત કરી અને ભક્તોને રંગોથી ભીંજાવ્યા। આ ક્ષણ અત્યંત આનંદમય અને ઉત્સાહપૂર્ણ હતી। ભક્તોએ એકબીજાને રંગો લગાવ્યા અને રંગોની રમઝટમાં સૌ કોઈ જોડાયા। વાતાવરણમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। મહત્વ અને સંદેશ। રંગોત્સવ એ પ્રેમ, ભાઈચારો અને આનંદનો તહેવાર છે। આ તહેવારને ઉજવવાથી લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય છે અને સમાજમાં એકતા અને શાંતિનું વાતાવરણ સર્જાય છે। મહંત સ્વામી મહારાજે રંગોત્સવની ઉજવણી કરીને ભક્તોને પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। અવર્ણનીય અનુભવ। જોહાનિસબર્ગમાં રંગોત્સવની ઉજવણી એક અવર્ણનીય અનુભવ હતી। આ પ્રસંગે ભક્તોએ જે આનંદ અને ઉત્સાહ અનુભવ્યો તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિએ આ ઉજવણીને વધુ ખાસ બનાવી દીધી હતી। ભોજન પ્રસાદની ભાવભરી વ્યવસ્થા। રંગોત્સવમાં ઉપસ્થિત તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ સાથે મળીને ભોજન કર્યું અને એકબીજા સાથે આનંદ માણ્યો। ભોજન પ્રસાદની વ્યવસ્થા અત્યંત સુંદર અને ભાવભરી હતી। તો હરિભક્તો, કોણે કોણે આફ્રિકાના હરિભક્તોએ આ જોહાનિસબર્ગના રંગોત્સવમાં સ્વામીશ્રીના હાથે રંગાયા હતા? અને બીજા હરિભક્તો પણ જણાવે કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના હાથે તમે ક્યાં રંગોત્સવનો લાભ લીધો છે? અમને કોમેન્ટમાં જણાવીને આપણે સૌ સ્મૃતિ તાજી કરીએ।